નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। આ છે બોટાદનું તાલુકા સેવા સદન અને આ તાલુકા સેવા સદનમાં કેટલા ગંદકીના થર જામ્યા છે એ આપ જોઈ શકો છો। આ ટોયલેટ છે, એમાં અંદર કોઈ જઈ ના શકે એવી પરિસ્થિતિ છે। કરોડોના ખર્ચે બનાવેલા આ તાલુકા સેવા સદન તમે જુઓ કેવી પરિસ્થિતિમાં આ છે, કારણ કે અહીંયા કોઈ કહેવાવાળું નથી। માણસો સાફ સફાઈ કરવાના રાખેલા છે, પગાર ચૂકવે માણસો નહીં હોય તો જ આવું થતું હોય ને, કારણ કે માણસોના પગાર તાલુકા સેવા સદનના જે અધિકારી હોય કે તાલુકા પંચાયત હોય કે પીડબ્લ્યુડી હોય એ પગાર લઈ લેતા હોય, પરંતુ પગાર ચૂકવવા માટે કોઈ માણસો રાખેલા હોય એવું લાગતું નથી। તો આપ જોઈ શકો છો કેવી પરિસ્થિતિના ટોયલેટ બાથરૂમ છે, તમે જોઈ શકો છો। આ બોટાદ તાલુકા પંચાયત સેવા સદન છે, પાળિયાદ રોડ ઉપરની, એની પરિસ્થિતિ તમે જુઓ। આપ જોઈ શકો છો। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।